તો આપણી પાસે આજે વીએસટી શક્તિની પાસે હાઇડ્રોલિકનું કામ છે બીજા ટ્રેક્ટરની અંદર વીએસટી 180 જે સિરીઝ 2 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે। હાઇડ્રોલિક ટાપની પણ આવી રીતે સફાઈ બધી કરી નાખી છે। અંદર જે ખરાબ ઓઇલને ભૂકો હતો એમરી યાદ એ હાઇડ્રોલિક રેમ સિલિન્ડર પિસ્ટનની રિંગ છે જે હાઇડ્રોલિક ડાઉન આના કારણે થઈ જતી અને આ એમનું લાઇનર છે, આ એમનો કંટ્રોલ વાલ છે, આની પર સફાઈ કરી નાખી અને આ બધી એની પિસ્ટનની રિંગું હાઇડ્રોલિક સક્શન ફિલ્ટર જે ઓરિજિનલ વીએસટી કંપનીનું હાઇડ્રોલિક રેમ સિલિન્ડર પિસ્ટનની રિંગ મેન રિંગ જે છે એ આ છે અને આ એમની બે ઓઇલ સેફ્ટી રિંગ છે હાઇડ્રોલિક રેમ સિલિન્ડર પિસ્ટનની। આપણે ઓરિજિનલ જ વસ્તુ આમાં યુઝ કરવામાં આવશે, બરાબર, કંપનીનું જેન્યુઅન જે આવે છે એ એમનું હાઇડ્રોલિક ડિસ્ટ્રીબ્યુટર કંટ્રોલ વોલ છે, આની સફાઈ કરી નાખી। આ રિંગ જે છે નવી નાખવાની થશે, બરાબર। આ વીએસટી જે આપણે હાઇડ્રોલિક ખોલી હતી ટ્રેક્ટર છે અને હાઇડ્રોલિક કમ્પ્લેટ ફિટિંગ અને કમ્પ્લેટ અંદર રહી ગઈ છે। દોરો એક પણ ડાઉન ના થાય। હવે 8 કલાક રાખી દો તો એ છૂટ એમએમની સાઈડથી બિલકુલ ચાલશે, બરાબર છે।